સો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ વિડીયો. તો આજે અમારા ગામના લોકો બધા ભેગા થઈને આજે શ્રાદ્ધ કરી રહ્યા છે. આ તમે જોઈ શકો છો, સાથે ભેગા થઈને આ શ્રાદ્ધ કરી રહ્યા છે. ચાલો તમને નજીકથી બતાવું. તો ચાલો મળીએ નજીકથી. નમો નમઃ ભાસ્કરમ પાડો રવિ સૂર્ય દેવા. શ્રાદ્ધમાં બેસેલા લોકો પોતાના ઘરેથી પોતાના પિતૃદેવ માટે લાવેલા ફળ ફળાદી અને શાકભાજીની કટિંગનું કામ અહીં ચાલુ છે, જે તમે આ જોઈ શકો છો. આશીર્વાદ આપજો. બંધનોને લક્ષમાલય આપજો. પરમાત્મા હે આત્માને શાંતિ સાચી આપજો. તો ગાઈઝ, અહીંયા મારા અંદાજ હિસાબે તો અહીંયા 150 જેટલા લોકો આજે શ્રાદ્ધ કરવા માટે આવ્યા હશે. મારા અંદાજ હિસાબે કીધું ખાલી. મોબાઈલ લઈને ફોટો લેજે રે દાઢી વાળા. હો મહારાજ નો બી લેજે, તું એકલો તો નદી લો. આ વિડીયો કરતો હે બરાબર. લા આ બધી વસ્તુ જો ભાઈ 10 જણા શ્રી ભાવા દેવગણામ પ્રતિપાલનાર્થાય આ વિશ્વવિદ્યાલય મંત્ર સ્નાન કરી છે. થાળી અંદર પાણી મૂકીને ડાબરો મૂકી દે. હવે થાળી અંદર આખો હાથ પાંચે પાંચ આંગળી ભેગી કરીને પાણીમાં બોળવાની. ચોટલી જગ્યાએ 3 વખત પાણી મૂકવાનું. શ્રી ભાગીરથી વિક્રમ વિપ્રા ભાગીરથી હરિ ભાગીરથી હરિ વિક્રમ ભારતે કંઠગત્રાય મૂકીને હાથ અડાડો. તો ગાઈઝ, એ લોકોને હજુ કાપવાનું પૂરું જ નહીં થયું. હજુ કેટલું બધું બાકી જ છે. હજુ તો મોટો થઈ ગયો. કાપતો બાપો લાગેલો છે કટિંગ મારવા માટે. चल रहा है ना, अभी बाद में रखूंगा. जल्दी जल्दी काटना है. हाथ चलाओ, हाथ. પહેલી આંગળી પાણીમાં બોળીને તલજોમાં અડાડો. સૂર્યનારાયણ ભગવાનને બતાવો. તમારા પિતૃઓનું આજે જેનું જેનું તર્પણ કરવો છે બધા પિતૃઓનું નામ લઈ જાઓ. તમારા કુળનું નામ બોલો, તમારું પોતાનું નામ બોલો ને પિતૃઓનું સ્મરણ કરો. ઓમ કશ્યપ ગોત્રસ્ય પિતૃપિતા પ્રપિતા માતા પ્રમાતા સપત્નિકાય સમસ્ત. પછી કે મહારાજ અમે દુઃખી છે, એમાં પછી ભગત ને મહારાજ લોકો જ કમાય નહીં. તો મારી જાત હાથે કેવું એટલે કહેવાય ને કે કરવાનું એક જ વાર એટલી શ્રદ્ધાથી કરજો. એને ઓનલાઈન થવું પડે. શ્રાદ્ધની તત્વો એ બધી જ હશે. આ ગેરંટી છે અમારી.
કારણ કે તો ગાઈઝ મહારાજની વાત થોડી ધ્યાનથી સાંભળજો. જોઈને કોઈ સંતાન વગરનું નહીં રહે, છોકરા છોકરી વગરનું નહીં રહે, લગ્ન કરવા વગરનું નહીં રહે. આ પિતૃ શ્રાદ્ધની તાકાત છે. આયુષ્ય વધે, પ્રજા વધે, પછી તમારા ધંધાના અંદર, તમારી ખેતીના અંદર, તમારા વ્યવસાયના અંદર કોઈ દિવસ તકલીફ નહીં આવે. આયુષ્ય વધે, ધન, આ ત્રણ વસ્તુ જે ઘરમાં આવે એ ઘરના સંસ્કાર સારા આવે. એ ઘર પર પછી લખાય ઘર એક મંદિર છે. નહીં તો આરા ખખડાટ કરી કરી પીતા એ લખે ઘર એક મંદિર છે. હે? નાશ માટે એ પણ અમારા કુળના મિત્રો સાથે અમારા પરિવારનો ઉદ્ધાર થાય, બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય, એટલા માટે દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત કરું. એટલા પિતૃ આપણાને આશીર્વાદ આપે. કર્માહમ આપાદપાદ સંભવમ રાહિમં પુંડરીકાક્ષ સર્વ પાપમ હરો હરિ ભગવાનને અડારી મૂકી દેવ. સંભોજ્યા. હવે જો ભાઈ, આ ભાઈ તમારી પાસે બાબુ પછી આ 2-3 જણા છે એ આવશે, જમવા આપજો. જરા બધાના હાથમાં આપતા આવશે ઇજ્જતાથી. છેલ્લે જીતું છેલ્લે જાય એકદમ. બચ્ચાને ફટાફટ જાઓ, એટલું બચીએ જાઓ. તારા ઓળખીતાને તો પહેલા ચમક આપે. તારા હારું દીકરો અહીંયા આવે. હા, જરા આવે તો તમારી પાસે જીતે તો ભાઈ આ એક દાઢી વાળા ફોટો લે. ઓ પાછળથી આવે. કમર ઉપર, બે પગ ઉપર થાળીમાં ધોઈ નાખો. હવે તમારી પાસે મુશ્કેલ ને દૂધ હોય તો જમણા હાથમાં લઈ એ પીવલા પણ પીવું પડે ને જીભ અડાડી દેવાની, માથે ચડાવી દેવાનું. નહીં હોય તો એક જણ બાટલો લઈને ભાઈ લાવે. નહીં બધાને લીધા હોય, બધાને ગયા. આપણા હિમાંશુભાઈ પાછા બેસી ગયા છે. શાકભાજીનું કામ કટિંગ થઈને હવે પેકિંગનું કામ ચાલુ કરી દીધું છે આ લોકોએ. જે તે સાહિત્ય આજુબાજુથી લઈ લેજો. સબસે ઊંચી પ્રેમ સગાઈ, સંબંધ પડોશીનો રાખજો પહેલા. દો પિંડ ગમે તે બાંધતા નહીં, બીલો કરતા નહીં. એમ બોલતા બોલતા પિંડ બાંધજો. આજુબાજુ વાળા વાત કરવાથી કોઈ ભેર પડવાનું નથી.
આપણા સરપંચ સાહેબ ચાલીને આવી ગયા છે. ચા ઠંડી કોઈ વાત કહી હવે વાર લાગતી અક્ષરાસ્તસુરા શ્રેષ્ઠામ જવતલ હોય તો જવતલ વેરી દેવ, જરાક પાણી છાંટી દેવ. વધારે ફૂલ હોય તો ફૂલની પાંખડી જરા ગાદી બનાવો પિતૃના હારું હોય તેમ. ફૂલ વાળા તો મોટા મોટા વેપારી અહીંયા બેહેલા છે. હા પછી ખાલી પેલા ભાઈ અમે જાઓ એક જાઓ લે ભાઈ અચાર આવે યુટ્યુબ પર પડી જાય. પગે લાગી દો. હવે જો ભાઈ એકદમ કેવી ચોખ્ખી જ વાત, જેને પગની તકલીફ કમરની તકલીફ હોય તેને ડાબો પગ વાળવાનો. કેમેરા કાઢવા પડે લેને કેમેરા ઉતારે જેને શરીરની તકલીફ હોય તેને નહીં વાળો. માગી લે હા તું કહીને ભાઈ પ્રભુ સાહેબના કોઈના તાર તો બેસી દેવો જ નહીં. બરાબર એકદમ યમ પિત્તમાદાય આજુબાજુ જોવાનું કોણ કેવી હવે 16મો છેલ્લો પૂરા કરી લઈ છેલ્લો ને ઉતાર सब आ रहे हैं सब. તમારે મિત્રોનું મનમાં સ્મરણ કરો, તમારા ગુરુનું નામ બોલો, તમારું ગુરુનાનું નામ બોલો. જે વિષ્ણુ ભગવાનની ટેવ, હે વિષ્ણુ ભગવાન આજે પિતૃ શ્રાદ્ધ છે. તમારા કુળમાં કોઈ પણ પિતૃ અધોગતિએ ગયેલા હોય, પિંડ વગર ગયેલા હોય, વિધિ વગર ગયેલા હોય, એ ઘણા ખરાના ખતરા ઉઠાવેલા હોય, બેસણા બેહાડેલા હોય, અટવાયેલા પિતૃ હોય, આજે બધા પિતૃ અમારે ગતિ પામજો, મોક્ષની ગતિ પામજો. તેન પ્રમાણેન 16 પિંડા પિતૃ શ્રાદ્ધે એ સાથે પિંડા. હવે થાળી હવે આપો, હવે આપો. ઓમ પયધારા જલધારા મામુત્તજામિ. દિલીપભાઈ આ ઢગલો ન કરી આ બાજુ આવો, સેવા આ બાજુ કરો. પયધારા મહામુત્તજામિ. દૂધ ચડાવ્યા પછી પાણી ચડાવજો બધા પર. પાણી લોટાથી ચડાવો, કહર કર્યા વગર અંગૂઠે. ઓમ ભૂર્ભુવઃ જલધારા પયધારા મહામુત્તજામિ. ભગવાન પિતૃઓને શણગારો. ફૂલ મૂકો ઉપર, રંગબેરંગી ફૂલથી જરા વ્યવસ્થિત. માલ્યાર્દિની સુગંધિની આલત્યાદિની વે પ્રભો મયા હરતાની પૂજાની પુષ્પોયમ પ્રતિગય્યતામ પુષ્પમ. ફૂલ મૂકો, ફૂલ મૂકો.
આ ત્રણને જ હાથવાના ભરી જતો પછી આ બધા હવા દે ધૂપમ દીપમ એ લાડુ ઉપર એક તુલસી મૂકો તુલસી ની હોય તો પિંડ ઉપર મૂકેલી તુલસી લેવાય છે કોઈ ચિંતા કરતા નહીં નાભ્યાસિદંતરિક્ષગો શિષ્ણો દેવ સમવસત પૃથ્વ્યામ આ કલ્પયન્ના તમારી આગળ મૂકી દો બાજ પર તમારી આગળ મૂકી દો કારણ કે 4 મહિના આપણાથી શાકભાજી ખવાય નહીં તો પેલું કહેવાય ને કે હમણાં ચોમાસામાં જ શાકભાજી સારી મળે મોંઘી તો મોંઘી પણ ખાલી એક કાકડી એવી વસ્તુ છે કે ચોમાસામાં જ આવે એટલે પિત્રોને ખવડાય એમ 4 મહિના આપણાથી ખવાતી નથી જે ઉઠી જાય પછી શાકભાજી ખવાય પણ એ પેલો નિયમ છે કે પિત્રોને અર્પણ કરીએ તો આપણે ખાઈ શકીએ છે પાણી છાંટો પવિત્રે સો વૈષ્ણવે બધા બોલજો પિતા દેવ કલા બોલજો જોરમાં પિતા દેવ પિતા ગુરુ પિતા ધર્મ સનાતન સૃષ્ટિ ભીતરી પુત્રાણામ સંતુષ્ટા પિતૃ દેવતા હવે પ્રેમથી પિત્રો પાસે માંગવાનું કહેવાનું કે હે પિત્રો બોલો જોરમાં હે પિત્રો તમે ઠરજો અમને ઠારજો તમે તરજો અમને તારજો સ્વર્ગમાં વૈકુંઠમાં મોક્ષમાં વાસો કરજો સ્વર્ગ જેવું સુખ આપજો પિતૃ નમઃ પિતૃભ્યો નમો નમઃ એ પગે લાગી જરા સાઈડ પર જઈ તમારા સ્વજન તમારા